ચૌધરી સમાજ અને રબારી સમાજમાં હવે દીકરી પાછી લાવવા માટે આખી બાબતને લઈ અને એક મોટી બબાલ થઈ છે અને ત્યારબાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ આખી બાબતને લઈ અને તમે જોયું કે કેવી રીતે દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ચૌધરી સમાજના જે યુવકો છે એ ઊન ગામ પહોંચ્યા હતા અને ત્યારબાદ એક મોટી બબાલ થઈ હતી અને હવે ચૌધરી સમાજના જે યુવાનો છે એમના દ્વારા નેશનલ હાઈવે 27 બ્લોક કરવામાં આવ્યો હોય એવા સમાચાર મળી રહ્યા છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રૂની ગામમાં ચૌધરી સમાજનું એક મહાસંમેલન મળ્યું હતું ને ત્યારબાદ આ મહાસંમેલનના તરત પછી જ જે ચૌધરી સમાજના જે યુવાનો છે એ યુવાનો ઊન ગામ પહોંચ્યા હતા. આ ઊન ગામ એ જ ગામ છે કે જ્યાં ચૌધરી સમાજની જે યુવતી છે કંકુ, એમના લગ્ન કરવામાં આવ્યા હતા. રબારી સમાજમાં તેઓ એવું કહેવામાં આવી રહ્યું છે કે રબારી સમાજના યુવક સાથે ગઈ હતી ને ત્યારબાદ કંકુનું નિવેદન સામે આવ્યું હતું કે એમને એમની જે મરજીથી એમને જે સહમતિથી લગ્ન કરી રહ્યા છે ને ત્યારબાદ આખી બાબત લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ. આ ચર્ચાઓની વચ્ચે ચૌધરી સમાજના યુવકો ઊન ગામ પહોંચ્યા હતા અને તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે જે ચૌધરી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે 5-25 દિવસ પછી છોકરી પાછી આવી જશે, લઈ આવશું, પરંતુ યુવાનો એવું જ કહેવું હતું કે છોકરી આજે ને આજે જ પાછી જોઈએ છે. અને આખી બાબતને લઈ અને ઊન ગામ પણ તે લોકો પહોંચ્યા હતા અને હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ચૌધરી સમાજના યુવાનો દ્વારા નેશનલ હાઈવે 27 બ્લોક કરી દેવામાં આવ્યો છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને જે દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યો ઉપર પણ નજર કરીએ અને મારા સહયોગીએ જ્યારે ઠાકરસિંહ રબારી સાથે આખી બાબતને લઈ અને વાત કરી હતી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. અત્યારે મારી સાથે ઠાકરસિંહ રબારી જોડાયા છે. ઠાકરસિંહભાઈ, જે રીતે આખી બબાલ થઈ છે, ચૌધરી સમાજના જે આગેવાનો અને યુવાનો હતા એ લોકો ત્યાં પહોંચી ગયા હતા અને એ બાદ આખી બબાલ કરવામાં આવી છે, શું કહેશો આ વિષયને લઈને? બહુ દુઃખદ ઘટના છે. હું ચૌધરી સમાજ રબારી સમાજના યુવાનોને ખૂબ સમજાવે, કારણ કે બહુ દુઃખદ એટલા માટે કે ચૌધરી સમાજના આગેવાનોને હું તો વંદન કરું છું. ગંગારામ ભાઈએ જવાબદારી લીધી કે 5 દિવસમાં દીકરી લાવી દઈશું. અમારી મધ્યસ્થતાની વાતો ચાલતી હતી, પરંતુ રમેશ ચૌધરી પાલનપુરના એ પોતાની પર્સનલ કોઈ પત્રકાર છે અને યુટ્યુબ ચલાવે છે, દિલુભાઈ ચૌધરી, અમરાભાઈ ચૌધરી, એક શીતલબેન, આ લોકો પ્રી પ્લાન રીતે આગેવાનોનું ચૌધરી સમાજના આગેવાનોનું અપમાન કર્યું, માન્યા નહીં ને એવું કીધું કે અર્બુદા માની સોગન છે, પહેલી ગાડી મારી આગળ કરો અને ઊણ ઉપર હુમલો કરવો છે. આ ઊણ ગામના સર્વ સમાજનું અપમાન છે. મધ્યસ્થી આગેવાનો ચૌધરી સમાજના વિનંતી કરતા હતા. ગંગારામભાઈ 64 ગુણના પ્રમુખ છે કે હું દીકરી 5 દિવસમાં લાવી આવી. એમના હાથમાંથી માઇક લઈ લીધું. એક રાજસ્થાનમાં પણ ફોજી છે, હાલ કરી નાખો, તોડી પડે. આવા યુવાનોને વિનંતી, આ લોકો જાણી જોઈને શાંતિ દોડવાનો, ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો છે. બંને સમાજ ક્યારે જુદો પડે એમથી. આ 4 જણાને તમને કીધા, રમેશ ચૌધરી, દિલુ ચૌધરી, અમરાભાઈ ચૌધરી ને શીતલબેન, આ 4 જણા ગુજરાતની અને રબારી ને ચૌધરી સમાજના જે ભાઈચારો છે એને તોડવાનો પ્રયત્ન કરે છે. એમનો આ કાવતરા ઈરાદાપૂર્વક કાવતરું છે. બંને સમાજોની શાંતિ દોડવાનું કરે છે. મહેરબાની કરીને ચૌધરી સમાજના આગેવાનો તો કહેવાનું જ નથી, એ બિચારા આગેવાનો ખૂબ વિનંતી કરી, પરંતુ આ 4-5 લોકો, એક રાજસ્થાનના ભાઈ કોઈ ભાષણબાજી કરવા આવી ગયા, તોડી નાખો, ફોડી નાખો, હાલ હુમલો કરવો છે. આ 5 લોકો કાવતરું રચી અને ઊણ ગામ ઉપર હુમલો કર્યો, નિંદનીય છે. પણ ઠાકરજીભાઈ, જે રીતે આ ચૌધરી સમાજના લોકો ઊણ ગામે પહોંચ્યા હતા એ બાદ રબારી સમાજ દ્વારા કોઈ સામે રિએક્શન આપવામાં આવ્યું છે કે રબારી સમાજ પણ મેદાને ગયો હોય એવું કંઈ ખરું કે શરૂઆત એમના દ્વારા કરવામાં આવી હતી ચૌધરી સમાજ દ્વારા? જો રબારી સમાજને ખબર પડી કે અહીંથી ભાષણ કર્યું દિલુ ચૌધરી, રમેશ ચૌધરી ને શીતલબેને કે આપણે ઊણ જવાનું છે, પહેલી ગાડી અમારી આગળ રહેશે અને તોડી નાખો, ત્યારે રબારી સમાજે પ્રોટેક્શન માંગ્યું ને પોલીસ હતી, તો પોલીસની ગાડીને સીધી ટક્કર મારી દીધી.
અને સીધો હુમલો લોકો ઉપર એ લોકોએ કર્યો છે. બિલકુલ. એટલે ચૌધરી સમાજે રબારી સમાજ પર હુમલો કર્યો એવું કહેવા માંગો છો તમે? આખા હું ગામના સર્વ સમાજ ઉપર હુમલો કર્યો છે. તો પછી સામે રબારી સમાજ દ્વારા કોઈ રિએક્શન આપવામાં આવ્યું છે આ મામલે અત્યારે? હજી પૂરી વિગતો મને નથી, પણ મને એવા સમાચાર છે કે પોલીસની ગાડીને સીધી ટક્કર મારી અને આ યુવાનો બધા ગામમાં ઘૂસી ગયા છે. બિલકુલ. તો ઠાકરજીભાઈ, આજે કંકુ ચૌધરી નામની દીકરી છે, એ દીકરીને શું હવે એમના ચૌધરી સમાજમાં પરત આપી દેવામાં આવશે ખરી? એ વિષયને લઈને કોઈ વાતચીત થઈ છે? એ વિષય ઉપર અમારે મંથન ચાલુ હતું. દીકરી આપવાની જ વાત ચાલુ હતી, સતત પ્રયત્નો ચાલુ હતા. આગેવાનો સમજૂતીની વાતો કરી રહ્યા હતા. બિચારા આગેવાનો ન માન્યું, આ લોકોએ પ્રી પ્લાન કાવતરાથી આ સોન્સથી દોડવાનો પ્રયત્ન કર્યો છે. આ વાત તો તમે ત્યાંના વિડીયો લેજો. ગંગારામભાઈ ચૌધરી ચોસઠ બોર્ડના પ્રમુખ વિનંતી કરે છે કે 5 દિવસમાં દીકરી લાવવાની જવાબદારી મારી છે, આ મારા ગામની દીકરી છે. છતાંય આ ટોળું અને 5 જણા ઉશ્કેરવા વાળા નથી માનતા. તો ઠાકરજીભાઈ, રબારી સમાજ દ્વારા હવે કંઈ કરવામાં આવશે આ સમગ્ર મામલે? અમે ચૌધરી સમાજ અને રબારી સમાજ ભાઈચારાની ભાવનાથી સાથે રહે, બે સમાજોને તોડવાના જે પ્રયત્નો કરે છે એમને અમે જવાબ આપશું. ક્યારેય આ બે સમાજ અલગ નહીં પડે. બિલકુલ ઠાકરજીભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ આખી બાબતને લઈ અને હવે ક્યાંક ને ક્યાંક મામલો ઉગ્ર બનતો હોય એવું લાગી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા બંને સમાજના આગેવાનો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આખી બાબતને લઈ અને શાંતિ જાળવવામાં આવે. જે પણ વાત હશે સમાજના બંને આગેવાનો, જે મોટા આગેવાનો છે, એ બેસશે ને આખી બાબતને લઈ અને નિરાકરણ લાવવામાં આવશે. પરંતુ જે યુવાનો છે, સમાજના યુવાનો દ્વારા આખી બાબતને લઈ અને માત્ર ને માત્ર એક જ વાત કહેવામાં આવી રહી છે કે રબારી સમાજમાં જે ચૌધરી સમાજની દીકરી ગઈ છે એને આજે ને આજે જ પાછી આપવામાં આવે. આ સમગ્ર બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.